લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વડોદરામાં પરંપરાગત શિવજી કી સવારી 15મી ફેબ્રુઆરીએ શહેરના મુખ્ય રાજમાર્ગો પર નીકળનાર છે। આ કાર્યક્રમ સંદર્ભે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી। વડોદરાના સુરાસાગર સરોવરના મધ્યમાં આવેલી 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે। એક સમયે ચંદન તળાવડી તરીકે ઓળખાતા આ સરોવરમાં વર્ષ 1990માં સફાઈ દરમિયાન મળેલા મજબૂત સ્ટ્રક્ચર પરથી વિશાળ મહાદેવ પ્રતિમાનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો હતો। 1990ની ગોકુળ અષ્ટમીના દિવસે ખાતમુહૂર્ત અને 2002માં મહાશિવરાત્રિના પર્વે પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે આ પ્રતિમા વડોદરાની સાંસ્કૃતિક ઓળખ અને પ્રવાસન આકર્ષણ બની ચૂકી છે। ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું કે 15મી ફેબ્રુઆરીએ બપોરે 3:30 વાગ્યે ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે આરતી બાદ શિવજી કી સવારીનો પ્રારંભ થશે, જે નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ સુરસાગર ખાતે મહાઆરતી સાથે પૂર્ણ થશે। આયોજકો દ્વારા ભક્તોને મોટી સંખ્યામાં સ્વામીજીએ મૂર્તિ બનાવવા માટે અને 15મી ફેબ્રુઆરીએ રવિવારના રોજ મહાશિવરાત્રિનો પર્વ છે। વર્ષોના વર્ષથી જે મહાઆરતી સુરસાગરે થાય છે અને શિવજીની સવારી, આ બધા કાર્યક્રમમાં ભાવિક ભક્તો, શિવ ભક્તોને વિનંતી કરું છું, આપ બધા જોડાઓ, આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવો। આગામી તારીખ 15 ફેબ્રુઆરીના રોજ રવિવારના દિવસે મહાશિવરાત્રિના પર્વના દિવસે પરંપરાગત રીતે 2013થી શરૂ કરવામાં આવેલી આ શિવજી કી સવારી શિવ પરિવાર યાત્રા આ વર્ષે પણ બપોરે 3:30 કલાકે રણમુક્તેશ્વર મહાદેવથી આરતી કરી અને શરૂઆત કરવામાં આવશે। સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી સુવર્ણમઢિત પ્રતિમાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ પરંપરાગત રીતે જ આ યાત્રા આગળ વધતા ઉદયનારાયણ ખાતે, કૈલાસપુરી ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે। આપના માધ્યમથી તમામ શિવ ભક્તોને આમંત્રણ પાઠવું છું કે આ 15 તારીખે મહાશિવરાત્રિના રોજ આ ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવ। ભગવાન શિવજી તમામ વડોદરાવાસીઓ, તમામ શિવ ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભ આશીષ આપે એવી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના। જય બોલે।